कि मेक्सिको के साथ मेरा संबंध कुछ नया नहीं है। એટલે મેક્સિકન સેન્ડવિચ બનાવવા માટે શિમલા જવું ખૂબ જ જરૂરી છે, કેમ કે સૌથી પહેલા શિમલા મિર્ચના આવા નાના નાના ટુકડા કરવાના હોય છે. ત્યારબાદ જો સેન્ડવિચ વધે તો તમે સસલાને પણ ખવડાવી શકો, એટલા માટે ગાજર પણ નાના નાના ટુકડા કરીને નાખી દેવું. થોડી કાકડી પણ નાખી દેવી, જેથી પેટ કન્ફ્યુઝ થઈ જાય કે સેન્ડવિચ હેલ્ધી છે કે અનહેલ્ધી. પછી ડુંગળી પણ નાખી દેવી. શું કામ નાખવી મને પણ ખબર નહીં, મેક્સિકો વાળા જેક અંકલ નાખતા એટલે મેં નાખી દીધી. ત્યારબાદ કંપની મીટિંગના નામે બધી જ વસ્તુઓને એક સાથે ભેગી કરી લેવી. પણ આપણે બધા અલગ અલગ કંપનીએ બનાવેલું મીઠું ખાઈએ છીએ, તો કાલિયાએ એમ કેમ કીધું હશે કે સરદાર મેને આપકા નમક ખાયા હે. આ વિચાર સાથે સ્વાદ અનુસાર નમક પણ નાખી દેવું. ત્યારબાદ કંપની મીટિંગમાં તમારા બોસ તેના સિનિયર્સ માટે જે ઉમેરે એ ઉમેરવાનું છે. ટૂંકમાં કહું તો થોડું બટર. પછી અહીંયા માયોનીઝ એડ કરવાનું છે, જેથી પેટને હેલ્ધી ખાવાની આદત ના પડી જાય. બધું મિક્સ કર્યા બાદ એક બ્રેડ સ્લાઇસ લઈ એમાં અપ્રેઝલ ટાઈમને યાદ કરવો, એટલે બટર લગાવવાનું મન આપમેળે થઈ જશે. પછી બોસના રિપ્લાયને યાદ કરવો, એટલે લીલી ચટણી લગાવવાનું મન પણ આપમેળે થઈ જશે. આવી બીજી સ્લાઇસ પણ તૈયાર કરી લેવી અને વચ્ચે મસાલો ભરવાનો છે. પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જેમ કંપની તમને તમારી કેપેસિટી કરતાં વધારે કામ આપે છે, એવું તમારે બ્રેડ સાથે નથી કરવાનું. બટર તમને અપ્રેઝલ જ નહીં, સેન્ડવિચનો સારો સ્વાદ પણ અપાવી શકે છે, એટલે ઉપર નીચે લગાવી જ દેવું. અને ખબર નહીં ક્યાં ચોઘડિયામાં આ સેન્ડવિચને વેફર સાથે ખાવાની પરંપરા ચાલુ થઈ હતી, પણ મેં એ કન્ટિન્યુ જ રાખી. મેક્સિકન સેન્ડવિચ ખાતા ખાતા મને યાદ આવ્યું